સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે બનાસકાંઠાના રાજકારણમાં પાલનપુર નગરપાલિકા બેઠક માટે કોંગ્રેસે રહીને ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરી છે। ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે કોંગ્રેસના નિરીક્ષકો પાલનપુર દોડી આવ્યા હતા અને દાવેદારોની નબળી હાજરી વચ્ચે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસ જાણે કુંભકર્ણની નિદ્રામાંથી મોડે જાગી હોય તેવું ચિત્ર આજે પાલનપુરમાં જોવા મળ્યું હતું। નવાઈની વાત તો એ છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેના બીજા દિવસે કોંગ્રેસે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકોએ આજે પાલનપુર ખાતે બેઠક યોજી હતી અને દરેક વોર્ડમાંથી ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી। જો કે ભાજપમાં જે રીતે દાવેદારોનો રાફડો ફાટ્યો છે તેની સરખામણીએ કોંગ્રેસમાં દ્રશ્યો સાવ ઉલટા જ જોવા મળ્યા હતા। વોર્ડ વાઇઝ તપાસ કરતા માંડ 10થી 12 જેટલા જ દાવેદારો નોંધાયા હતા, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય કહી શકાય। સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરીક્ષકોએ એવો દાવો તો કર્યો છે કે આ વખતે પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા અને વફાદાર કાર્યકરોને જ ટિકિટ આપવામાં આવશે, પરંતુ મેદાનમાં ઉતરવા માટે પાંખી હાજરી જોતા પક્ષની આંતરિક સ્થિતિ નબળી હોવાનું પણ જણાઈ આવે છે। વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે જે આક્રમકતા બતાવવી જોઈતી હતી તેના બદલે અત્યારે તો માત્ર પ્રક્રિયા પૂરી કરવા ખાતર સેન્સ લેવામાં આવતા હોય તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ મર્યાદિત દાવેદારોમાંથી કોંગ્રેસ કયા મહારથીઓને મેદાનમાં ઉતારે છે અને પાલનપુરની જનતા કોના પર વિશ્વાસ મૂકે છે। દરેક વોર્ડ દીઠ વ્યક્તિ દીઠ ઉમેદવાર પોતાની રજૂઆત કરવા અને એમની સેન્સ લેવા માટે પ્રભારી તરીકે અમે આજે અહીંયા આવ્યા છીએ। ઘણા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી। ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા અને ત્યારબાદ પ્રમુખશ્રીએ એનું લિસ્ટિંગ કર્યું અને દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10થી 12 ઉમેદવારો છે અને અમુક વોર્ડમાં તો 20 ઉમેદવારો છે। ઉમેદવાર પસંદગીની માપદંડ શું રહેશે? ઉમેદવારોની પસંદગીનું માપદંડ કોંગ્રેસનો કાર્યકર્તા, વફાદારી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તેવાની પ્રથમ પસંદગી છે। હસમુખભાઈ ચૌધરી, માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેસાણા અને પ્રભારી પાલનપુર શહેર કોંગ્રેસ। આમ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ભલે વફાદારોને ટિકિટ આપવાનો દાવો કર્યો હોય, પરંતુ મોડે શરૂ થયેલી આ પ્રક્રિયા અને દાવેદારોની પાંખી હાજરી પક્ષ સામે અનેક સવાલો ઊભા કરે છે। ભાજપ સામેના આ જંગમાં કોંગ્રેસ કેટલી મજબૂતીથી લડી શકશે તે તો હવે ઉમેદવારોની જાહેરાત બાદ જ ખબર પડશે।